છેલ્લા કેટલાક દિવસથી ખાંડના વધતા ભાવ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે, પરંતુ આ ભાવ વધારો હવે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો. સમગ્ર વિશ્વમાં ખાંડના પુરવઠા પર દબાણ વધી રહ્યું છે અને આવનારા સમયમાં વૈશ્વિક ખાંડની અછત વધુ ગંભીર બની શકે છે. વિશ્વમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરતા દેશ બ્રાઝિલમાં પણ ખાંડનું ઉત્પાદન અને પુરવઠો પડકારરૂપ બન્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના આંકડા પ્રમાણે વિશ્વના કુલ શેરડી ઉત્પાદનમાં બ્રાઝિલનો ભાગ 24%, જ્યારે કે ભારતનો 16% છે. બ્રાઝિલમાં શેરડીનો વધુ ઉપયોગ હવે ઇથેનોલ માટે થઈ રહ્યો છે. બ્રાઝિલની નેશનલ સપ્લાય કંપનીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ખાંડનું ઉત્પાદન આશરે 3% ઘટી શકે છે. તેની પાછળ હવામાન પણ મોટું કારણ છે. પરંતુ વૈશ્વિક ખાંડ બજાર માટે ચિંતા માત્ર બ્રાઝિલ પૂરતી નથી. ભારત અને થાઇલેન્ડ જેવા મોટા શેરડી ઉત્પાદક દેશોમાં પણ હવામાન ખાંડના ઉત્પાદન સામે પડકાર બની રહ્યો છે. વેલોર ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ અલ નીનોની અસર ખાંડ ઉત્પાદક વિસ્તારો પર પડી રહી છે. થાઇલેન્ડમાં પણ ઓછા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ઇથેનોલ તરફ વધતું વલણ, અલ નીનોની અસર અને મોટા ઉત્પાદક દેશોમાં ઘટતું ઉત્પાદન, આ ત્રણેય પરિબળો મળીને વૈશ્વિક ખાંડ બજાર પર દબાણ વધારી રહ્યા છે.